ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા અને પૂજ્ય ગુરુજનોને પક્ષાસણા સચ્ચત વંદન. પરમ કૃપાળુ પરમાત્માની અવિરત કૃપાથી અહોભાગી એક ભૂમિ, શૈલ્ય, સરિતા, સમુદ્ર અને અરણ્ય રૂપી ચાર ઈશ્વર નિર્મિત એવં કલા, સ્થાપત્ય, સાહિત્ય અને સંસ્કૃતિ રૂપી ચાર માનવ સર્જિત અષ્ટભુજામય અંબા સ્વરૂપ ભૂમિ, સહ્યાદ્રીથી ભુજ્યો અને પાવાગઢથી ગિરનારની વચ્ચે પથરાયેલી ભૂમિ એટલે ગૌરવ ધરા ગુજરાત. કેટલા રત્નો જણાવું, કેટલા અલંકારો ગણાવું, કેટલા ક્ષેત્રો અને કેટલી આભાઓ જાણે. નભોમંડળમાં વહેતી આકાશ ગંગા વિહરવા આવી છે, ધરતીનો આ ખૂણો પસંદ કરીને અહીં રમવા આવી છે. આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા, દયારામની ગરબી, મીરાના ભજનમાં કે અસઈ ઠાકરની બોલીમાં આજે પણ ગુજરાતનું પ્રાજ્ઞ સંગીત ધબકે છે. નર્મદની હકીકત, કલાપીનો કેકારો, કાકા સાહેબ કાલેકરનો નર્મદા પ્રવાસ, ધૂમકેતુનો તણખા અને તારક મહેતાના ટપુડામાં આજે પણ ગુજરાતની અસ્મિતા ઝલકે છે. આ બધી જ ગુજરાતની જીવતી એવી માટી છે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે. અહીં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ, હું આ માટીને ઉગાડીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ મોટી, આ માટીમાં ભળીશ. ગુણવંતી, જયવંતી, ગૌરવવંતી, ખમીરવંતી, ચેતનવંતી, આત્મવંતી, શોભનવંતી અને જોબનવંતી, સોહામણી, શૈલ્ય, રસિયલ, અમિયલ અને દૂધમાં લાવવાનું કો પામેલી આ ધરા એટલે ગુજરાત. અને વિરાટને પામવાનું સાહસ કાઢી સોમાંથી વિશ્વ બની જાય ગુજરાતી. ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર સાણી રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. જેને ઉર ગુજરાત ગુલાતી એને સુનિયત કુલ અમીરાત. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત. અને સ્મિત જેની ઓળખ છે અને સ્વાગત જેનો ધર્મ છે એવા મલકના માનવી નોખા ને માનવતા અનોખી છે. વ્યક્તિ નોખા ને વ્યક્તિત્વની વાત અનોખી છે. કર્કવૃત્ત જેનું કમરબંધ છે ને એશિયા જેનું વાસન છે. જ્યાં ગરબાની રઢિયાળી રાત અનંત વિકાસનું નૂતન પ્રભાત છે એવી આ મહાભારતની પુત્રી વિશેષ ગુજરાત છે. ગરબા ગાંધીને ગિરનાર જેની ઓળખ છે, ખંત ખમીરને ખુમાઈ જેના રક્તમાં છે, વેપાર વાણિજ્ય અને વિકાસ જેના ઉદ્દેશ છે એવા બંકા બહાદુર અને બળવાન ગુજરાતી છે. હે વિશ્વ, તારે હસ્તતુલન કરવું છે તો આવ, હિન્દુસ્તાનનો જમણો હાથ ગુજરાત છે. જય જય ગરવી ગુજરાત. ખૂબ જ સરસ એક અમારા સ્કૂલના નાના ભૂલકાએ એમની પોતાની જ પ્રેક્ટિસથી અહીં માતૃભૂમિ વંદના પ્રસ્તુત કર્યું. ત્યારબાદ હવે આપણી સમક્ષ રજૂ થાય છે સેફ્રોન કિડ્સના નાના ભૂલકાઓ દેશભક્તિ